મિનિટની અંદર મારે 21,000 આખો ગ્લાસ ખાલી કરવાનો છે, બરાબર? જે છે ખાલી ઓનલી ફોર 30 સેકન્ડમાં હું કેટલું પાણી પી શકું છું એ ચેલેન્જ છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અને હાલ કમ્પ્લીટ થઈ ગયું છું, લઈ લીધું, ધોઈ લીધું, બરાબર છે. હવે આપણે કરીએ ચેલેન્જ. અને કેવો ચેલેન્જ, બરાબર, એમાં તમને ખબર પડી જશે. બાકી રહી બીજી વાત, તો નાસ્તો કરી લીધો, જમી લીધું, એટલે જમી ખાઈ નહીં લીધું. અત્યારે વધારે ખીચડી ખાઈ લીધી. મમ્મી કહે છે બહાર ભાઈ જો, બરાબર. હાલ ઘરે હું એકલો છું, તો આપણે કરીએ ચેલેન્જ, બરાબર. તો મસ્ત પ્રકારનું ચેલેન્જ કરીએ, જેમાં કંઈ વેસ્ટ પણ ના થાય, જેથી તકલીફ પણ ના પડે. તો ચલો સ્ટાર્ટ કરીએ ચેલેન્જ. તો આપણે સ્ટાર્ટ કરીએ હવે ચેલેન્જ, બરાબર. તો આ રહી ગઈ બોટલો. તો 30 સેકન્ડમાં બંને બોટલ ખાલી કરી શકું છું, એ આપણે જોવાનું, બરાબર. તો આપણે હવે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. તો એના માટે રૂલ્સ છે, 1 મિનિટની અંદર મારે 21,000 આખો ગ્લાસ ખાલી કરવાનો છે, બરાબર. જે છે ખાલી ઓનલી ફોર 30 સેકન્ડમાં હું કેટલું પાણી પી શકું છું એ ચેલેન્જ છે. તો ચલો આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ, બરાબર. તો આપણે કાઉન્ટડાઉન તો ચાલુ છે, તમે વિડીયોમાં જોઈ શકો છો સેકન્ડમાં, બરાબર. તો હવે અહીંયા 3, 2, 1 કરું એટલે આપણે ચેલેન્જ સ્ટાર્ટ, બરાબર. આપણે ચેલેન્જ સ્ટાર્ટ 3, 2, 1 કરું. 1, 2, 3, 4 સ્ટાર્ટ. ત્રણ ગ્લાસ પાણી પી શકે, પૂરું ચેલેન્જ પૂરું આપણું, બરાબર. તો ફર્સ્ટ ચેલેન્જ હતું એટલે પૂરું 3 જ ગ્લાસ આખા પી શક્યો, બાકી વધારાનું ના પી શકે. કાઉન્ટડાઉનમાં તમે જોઈ લીધું હશે, થોડું પાણી નીચે ઢળી ગયું તો સાફ કાઢવું છે, નહીં તો મમ્મી આગળ બોલશે, બરાબર. તો જો આટલું ચેલેન્જ આટલું જોયું, બીજું કાલનું ચેલેન્જ. જમી કરીને હવે કમ્પ્લીટ રેડી ઊંઘવા માટે. ભાઈએ બી જમી લીધું, મમ્મીએ બી જમી લીધું, મેં પણ જમી લીધું, પપ્પાનું ટિફિન આપી દીધું. એન્ડ હવે આરામ કરવાનો ટાઈમ. હું તો આરામ નથી કરવાનો, હું જોઉં છું મિસ્ટર ઇન્ડિયન હેકર. તો હવે ડાયરેક્ટ આપણે મળીએ 4 વાગે, કેમ કે 4 વાગે હું કાં તો ટેરિસ પર જઈશ, કાં તો બહાર જઈશ, ગમે ત્યાં. કાલ માટે વિચારું છું હવે બીજું ચેલેન્જ શું કરું, જેમાં લેન્થ પણ મોટી હોય, બધાને મજા પણ આવે, જોવા માટે ક્લિક કરે, બરાબર. તો કાલ માટે વિચારું છું, આખી બપોર વિચારું કે કયો ચેલેન્જ એવું કરું કે મજા આવે, બધાને ફની પણ લાગે એન્ડ બધા ખુશ પણ થઈ જાય. તો હવે ઊંઘવાનો ટાઈમ, તો હવે હું સૂઈ જાઉં. તો 5:30 પોણા 6 થઈ ગયા છે, બરાબર છે. હવે હું જઈશ હવે બજાર અને જોઉં કે બજારમાં શું ફરવું છું, બરાબર. નહીં તો મોનુભાઈના આગળ લઈ જઈને બેસી જઈશ કલાક. 8 વાગે શાંતિથી જમી કરીને એડિટિંગ શેડ્યુલનું મૂકીને સૂઈ જઈશ, તે સવાર પડે વહેલી. એન્ડ કાલ એક નવું બીજું બી ચેલેન્જ લાવું છું જલ્દી કરી, કે જેથી વિડીયોઝમાં હવે ચેલેન્જ જ વિડીયોઝ આવશે, રોજ ચેલેન્જ વિડીયો ડેલી, રોજનું રોજ કંઈક નવું વિચારીને રાખીશું, રોજનું રોજ નવું વિચારીને રાખીશ. હવે બ્લોગ અને વિથ ચેલેન્જ વિડીયોઝ જ આવશે. તો બરાબર, તો જોવાનું ના ભૂલતા, આખા ફૂલ વિડીયો જોજો. હવે તો જોવાની મજા પણ આવશે. તો હવે જઈએ બજાર, બરાબર છે. હવે મિસ્ટર ઇન્ડિયન હેકર જોઈ લીધું, ચા પાણી નાસ્તો બધું કમ્પ્લીટ થઈ ગયું. તો હવે જવું બજાર, સિટી મોલમાં જઈને થોડી વાર બેસીશ, પછી જઈશ મોનુભાઈના ગલ્લે,
મોનુભાઈના ગલ્લે જઈને કલાક બેસીશ, ત્યાં મજા કરી મોજ મસ્તી કરીશ. હજી સુધી તમને લોકોને મોનુભાઈનું ગલ્લું બતાવ્યો નથી, તો હવે જલ્દી બતાવી દઈશ. પછી જઈશ ઘરે, આવી જઈશ શાંતિથી. હવે જઈશું સિટી મોલમાં જઈને શાંતિથી બેસવાનું. ભાઈબંધો મારા ત્યાં હોય છે, ત્યાં અમારા ઘણા બધા મિત્રો છે. રેલવે પાછળના બી રેસ છે, ત્યાં આવે છે. પાર્લર ઉપર બધા બેસે છે. એટલે પાર્લર એટલે એક કેફે જેવું છે. એટલે પાર્લર સિગરેટ બિગરેટ પીવાનું કંઈ છે નહીં. એટલે ત્યાં બધા શાંતિથી બેઠા હોય છે અમારા મિત્રો. એટલે ત્યાં બેઠો હોઉં છું. બાજુમાં ગેમિંગ ઝોન છે, એટલે ગેમ ઝોનમાં બી બેઠો હોઉં છું હું ટાઈમ. એટલે હવે જઉં છું સિટી મોલમાં જઈને શાંતિથી બેસીશ. બાકી હું બહુ આઉટડોરનું શૂટિંગ નથી કરતો, બાકી ઘરનું જ શૂટિંગ કરું છું. બાકી ટ્રીપ ઉપર જોઉં છું ત્યારે શૂટિંગ કરું છું. ઓકે, તો હવે મળીએ સાંજે ડાયરેક્ટ 8 વાગે. તો હવે આ બ્લોગનો એન્ડ કરીએ. આજના ચેલેન્જમાં તમને મજા આવી હોય તો કોમેન્ટ કરજો પ્લીઝ, બરાબર. તો નાનો ચેલેન્જ હતું, એટલે લેન્થ પણ નાની હતી. તો હવે એડિટિંગ શેડ્યુલ ને બધું મૂકી દઉં. જમી કરી લીધું છે કમ્પ્લીટ. તો હવે સૂવાનો ટાઈમ થઈ ગયો છે, 10:30 થઈ ગયા રાતના. તો હવે સૂઈ જઈશું. એન્ડ આરો બાબા વગર તો સૂનું લાગે છે, આરો વગર ગમતું જ નથી. પણ શું કરીએ, એના મામાને ઘરે બી રહેવા જાય ને રહ્યો, એટલે પછી તો મળીશું એને. એટલે તો હવે કાલ માટે નવો ચેલેન્જ લઈને આવીશ, સારું ચેલેન્જ. રાત્રે તમે બ્લોગ વિચારી લઉં કમ્પ્લીટ, એટલે શું કાલ માટે તૈયારીઓ કરતો ફાવે ચેલેન્જ માટે. તો હવે થઈ ગયા છે ઊંઘવાનો ટાઈમ. તો હવે સૂઈ જવાનું. પણ ઊંઘતા પહેલાં 1-2 રીલ્સ બનાવીને ઊંઘવાનું છું. હવે ફની રીલ્સનું મેં કીધું હતું કે બહુ જલ્દી ફની રીલ્સ આવશે, કોમેડી રીલ્સ આવશે. તો હવે એ બનાવવાનું ચાલુ કરી દઈશ. આ ટ્રાયપોડ રહ્યું, તો ટ્રાયપોડ ઉપર હવે સ્ટેન્ડ મોબાઈલ લગાવીને બનાવીશ 1-2 રીલ્સ. પછી શેડ્યુલ મૂકીને એડિટિંગ કરીને સૂઈ જવાનું શાંતિથી. ટીવીમાં મિસ્ટર ઇન્ડિયન હેકર જોતો હતો. રાતના વાગે છે એક્ઝેક્ટ 11, એટલે 11:05 થયું છે, બરાબર. હવે આ મારી ગાદુ છે, મસ્ત રીતે અહીંયા જ ઊંઘી જવાનું. આ ફૂલ એસી ચાલુ. એન્ડ હવે આપણી યુટ્યુબમાં 100 લોકોની ફેમિલી પૂરી થઈ જવા આવી છે. ઓછામાં ઓછા ખાલી 12 થી 13 બાકી છે. એ બી મને યકીન છે કે પૂરી થઈ જશે જલ્દી. તો પ્લીઝ આજનો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હા, એક વાત બીજી, ઊભા રહો. કાલે ખતરનાક ચેલેન્જ લઈને આવવાનો છું. એટલે ડરાવનું નહીં, પણ જોરદાર, બરાબર. તો જોવાનું તમે ચૂકતા નહીં. એ ચેલેન્જ કોઈએ નહીં કર્યું હોય અત્યાર સુધી, એવું ચેલેન્જ કરવાનું છું. કેવું ચેલેન્જ? ખતરનાક એટલે લવલી ચેલેન્જ, આમ પ્રેમભર્યું ચેલેન્જ. તો જોવાનું ના ચૂકતા, કેમ કે બહુ જ મજા આવશે તમને લોકોને જોવાનું, બરાબર. બાકી એ વિડીયો ફૂલ જોજો અને એમાં વધારે લાઈક કરજો. દરેક વિડીયોમાં વધારે લાઈક કરજો. આપણા ગુજરાતીઓ તો કરશે, તો મને ખબર જ છે. તો બરાબર, ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બરાબર. અને ગમ્યું હોય વિડીયો તો પ્લીઝ નીચે મસ્ત મજાની કોમેન્ટ કરી દો કે કેવું લાગે વિડીયો, કંઈ ફેરફાર કરવા જેવું છે તો હું કરું. ઓકે, ગુડ નાઇટ.